हेलो ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 2026 ને સક્કરિયામાં જોઈને તો સારી એવી આવક છે અને શિવરાત્રી આપણે નજદીક આવે છે એના હિસાબે બજાર ભાવ આ સક્કરિયામાં પણ 25 રૂપિયા 30 રૂપિયા કિલો થઈ ગયા છે। તો 25-30 રૂપિયા કિલો વેચાય છે। ડાર્ક ગુલાબી ટમેટા જોઈને તો સેજ મીડિયમ સાઈઝ નું ટમેટું છે, જે હોલસેલ બજાર 5 થી લઈને 7 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। ટમેટામાં સારું ટમેટું એક ધારું મોટું હોય તો 10 રૂપિયા કિલો પણ વેચાય છે। બે આલાભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ સોખડા થી આવે છે આ ટમેટા લઈ। તુરિયામાં જોઈ તો એવરેજ બજાર 40 રૂપિયા કિલો વેચે છે તુરિયા, અને આ તુરિયા આપણે ગોર્ધન બચ્ચુમાં આવેલા છે। કાકડી પણ બહારનું પાર્સલ છે, જેમાં એવરેજ ભાવ 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 20 કિલોની બોરી આવે છે। અને આ પૂરી બોરીનો ભાવ છે હોલસેલ। તુરિયામાં પણ આ હોલસેલ ભાવ છે, જે આખું બોરી આવે છે 40 રૂપિયા 35 રૂપિયા થાય છે। રીંગણા જોઈને તો 10 રૂપિયા કિલો વેચે છે, વધીને 15 રૂપિયા સુધી કિલો થાય છે લીલા રીંગણા। આપણે સદગુરુ ટ્રેડિંગમાં આવેલો છે। દાણા વાળા વાલમાં 40 રૂપિયા કિલો થાય છે। આ નાનું મરચું જોઈને તો એકદમ ચોખ્ખું મરચું છે, જે 35 રૂપિયા કિલો વેચાય છે। 10 કિલા વજન આવે છે, જે 350 રૂપિયા જબલું વેચાય છે। એકદમ નાનું ટૂંકું મરચું છે। આપણે મરચા જોઈને તો આ સેજ સ્પીડ પડતું મરચું છે, જે 28-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે મરચામાં। અને બનારસી આમળા જોઈને તો એકદમ મોટી સાઈઝ ના આમળા છે, સારી એવી ક્વોલિટીના, જે 40-42 રૂપિયા સુધી કિલો વેચાય છે આ આમળા। આપણે ચામુંડા ટ્રેડિંગમાં ભાઈ કિશનભાઈ, જેનું હોલસેલ થી વેચાણ કરે છે। આ માલ જથ્થાબંધ નો ભાવ છે। ભીંડા ભાવ થયો કિશનભાઈ? એકદમ કલી માલ છે, અત્યારે જ ખુલ્લો છે ભીંડો। અને આમાં બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા કિલો થાય છે ભીંડામાં। આપણે ફણસ જોઈ તો ફણસ પણ એકદમ ફ્રેશ એવું આવેલું છે, જે 35 રૂપિયા થી લઈને 60 રૂપિયા સુધી કિલો થાય છે। જે હલકું ડાર્ક હોય એમાં 35 છે, બાકી 60 રૂપિયા કિલો સારું એક નંબર ફણસમાં બજાર ભાવ થાય છે। કદ્દુમાં બજાર થઈ ગઈ છે, નાનું કદ્દુ ગ્રીન હોય ને તો 18 થી 20 રૂપિયા સુધી કિલો વેચાઈ જાય છે કદ્દુ। બીટ જોઈ તો આપડા અહીંના લોકલ ખેડૂતના પૂંછડી વાળા બીટ આવેલા છે, ને હોલસેલ ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી કિલો બજાર ભાવ બીટમાં થાય છે। શિમલા જે 35 રૂપિયા સુધી કિલો શિમલા વેચાઈ જાય છે, જે એકદમ ચોખા શિમલા છે। 18 થી લઈને 20 રૂપિયા સુધી ગાજર વેચાય છે, જે 40 થી માંડીને 45 સુધી ફણસી વેચાય છે। ગાજરમાં જોઈને તો 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે, પૂરી બોરીનો ભાવ। આપણે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ, જેનું હોલસેલ વેચાણ કરે છે। જે શિમલા જોઈને તો એકદમ યલો શિમલું છે, જેમાં બજાર ભાવ 100 રૂપિયા કિલો થાય છે। નેક્સ્ટમાં જોઈએ તો લાલ શિમલા મરચા છે, જેમાં પણ 100 રૂપિયા કિલો બજાર થાય છે। ને આ ભારત ટ્રેડિંગમાં આવેલા છે। માર્કેટનું એક નંબર સક્કરિયું જોઈને તો 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે આજે સક્કરિયામાં। ઓમેગા મરચીમાં બજાર ભાવ જોઈને તો પીળી મરચીમાં 50 રૂપિયા કિલો વેચાય છે આ ઓમેગા મરચી, જે પૂરી બોરીનો હોલસેલ ભાવ છે। સિફોર મરચી જોઈને તો આમાં થોડી તેજી બતાવે છે, જે 70-80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે મરચીમાં। કારેલામાં એકદમ અસતના હિસાબે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કારેલામાં।
આપણે ગલકા જોઈએ તો ખેડૂતના લોકલ ગલકા આવેલા છે, જે મહેશ ટ્રેડિંગમાં ગલકા આવેલા છે, જે 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો ગલકા વેચાય છે. આપણે ઘનશ્યામ બાપા જેનું વેચાણ કરે છે. ગુવાર જોઈએ તો સેજ મોટો જાડો ગુવાર છે, જે 80 રૂપિયા કિલો ગુવારમાં બજાર ભાવ છે. મીડિયમ ભીંડો જોઈએ તો 40 રૂપિયા સુધી બજાર થાય છે. આપણે અત્યારે રાજકોટ માર્કેટમાં વિદેશી ફળ જે શાકભાજી પણ આવે છે, જાને જુકુની કહેવામાં આવે છે. પીળી અને લીલી જુકુની છે, જે 150 રૂપિયાનું જબલું જે 5 કિલોનું આવે એ વેચાય છે. અને બ્રોકલી છે, જે બ્રોકલી પણ 100 રૂપિયા જબલું વેચાય છે, જેમાં 2-2.5 કિલો જેવું વજન આવે છે. જે આ 40 રૂપિયા કિલો થાય છે અને જુકુની 30 રૂપિયા કિલો થાય છે. આપણે વિનુભાઈ ખેડૂતનું નામ છે, અને વિનુભાઈ આપણે કોલેડાથી ગામ છે ત્યાંથી આવે છે આ ફોરેન્સી શાકભાજી લઈ. તો તમે બ્રોકલી કેટલી બધી આવેલી છે માર્કેટમાં, અત્યારે એની સારામાં સારી સિઝન છે બ્રોકલીની. આપણે લોકલ ખેડૂતનું ટમેટું છે, એકદમ એક ધારું મોટું ટમેટું, જેમાં બજાર ભાવ જોઈને તો 10-12 રૂપિયા કિલો ટમેટામાં થાય છે, જે 10 કિલોનું જબલું આવે છે. અને ભાઈ લોધેડા ગામથી આવે છે આ ટમેટા લઈને. ખેડૂતનું લોકલ ગુલાબી રીંગણું છે માર્કેટનું 1 નંબર, અને રાજકોટના માર્કેટમાં રીંગણાની માંગ પણ સારી એવી રહી છે. તો આમાં બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા કિલો વેચાણા છે ગુલાબી. કોબીસમાં જોઈને તો 50-60 થી લઈને, જે કોબીમાં જોઈને તો 50-60 ની ભારી થી લઈને હારી ભારી 80 રૂપિયા સુધી ઉધડી વેચાય છે. અને આપણે જયંતિભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ચિત્રાવાયથી આવે છે આ કોબીસ લઈ. આમાં હું થયું 15 રૂપિયા કિલો વેચાય છે આ કાકડીમાં, જે ખીરા કાકડી છે એમાં ભાઈ વેચે. લીંબુમાં પણ હમણાંથી તડકા પડ્યા એમાં બજાર થોડીક થઈ ગઈ છે, 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો થઈ ગયા છે લીંબુ, જે ભાઈ વેચે છે. દૂધીમાં એવરેજ બજાર જોઈને તો 100 રૂપિયાનું જબલું અને 60 રૂપિયાનું જબલું 12 થી 15 રૂપિયા સુધી કિલો થાય છે દૂધીમાં. ખેડૂતની લોકલ કાકડી દેશીમાં જોઈને તો બજાર ભાવ 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો બજાર થાય છે દેશી કાકડીમાં. અને આપણે ભાઈ વિજયભાઈ ખેડૂતનું નામ છે, જે વિજયભાઈ કાતરોટાથી આવે છે દેશી કાકડી લઈ. તુવેરમાં જોઈને તો 25-30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે તુવેર. સરગવામાં એવરેજ બજાર 70-75 રૂપિયા કિલો છે, જે 2 કિલોનું પેકિંગ આવે છે, જે 150 રૂપિયાનું વેચાય છે, જે ભાઈ વેચે છે. પુરિયાવાળા છોરામાં અછતના હિસાબે સારી એવી બજાર અત્યારે છે, જે 180 થી 200 રૂપિયાનો ઉધડો પાથરો વેચાય છે પુરિયાવાળા ચોરાનો. કયું કામ ભાઈ? જે ભાઈ જામગઢ થી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ. લાલમાં બજાર જોઈને તો એકદમ લાલ ચટાકેદાર છે, જો તમે ક્વોલિટી 50 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે લાલ મરચામાં. અને દાણાવાળા ચોરામાં જોઈને તો 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો છે. એમાં થોડીક બજાર દેખાય છે, જે 150 થી લઈને 250 સુધી ઉધડું પોટલું વેચાય છે. મીડિયમ ફુલાવર હોય તો 150, બાકી 200-250 રૂપિયા સુધી સારામાં સારું ફુલાવર વેચાય છે. તડકા પડ્યા એના હિસાબે પીળા ફુલાવર આવે છે, તો વ્હાઈટ ફુલાવરની માંગ ને બજાર થોડીક દેખાય છે. માર્કેટનું 1 નંબર ગાજર છે, એકદમ નવા ગાજર ફ્રેશ એવા, જે બજાર ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ નું? રમેશભાઈ ખેડૂતનું નામ છે, અને આપણે રમેશભાઈ કાળીપાટ ગામથી આવે છે, જે રાજકોટ તાલુકાનું કાળીપાટ છે. ત્યાંથી રમેશભાઈ આ ગાજર લઈને આવે છે ને 20 રૂપિયા કિલો વેચે છે. અને આ ગાજર જોઈને તો એકદમ નવા ગાજર છે, જેમાં 25 રૂપિયા સુધી પણ બજાર ભાવ થાય છે. અને આપણે આ રૈયારા ટ્રેડિંગમાં વેચાય છે ગાજર. દેશી વરવાળા મરચા જોઈને તો આમાં બજાર સારી એવી મળે છે ખેડૂતને, કે 50 થી 60 રૂપિયા સુધી કિલો થઈ જાય છે ભાવમાં દેશી વરવાળા મરચાની. વટાણામાં જોઈને તો 20 રૂપિયા થી લઈને 22 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને જે આ હોલસેલ ભાવ છે, 60-65 કિલો જેવો વજન આવે છે એક બોરીમાં. જે મહેશ ટ્રેડિંગમાં આવેલો છે, જો અત્યારે ગાડી ખાલી થાય છે વટાણાની.